નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપની YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતની એટલે કે આધુનિક ભારતની કેટલીક સમસ્યાઓ અને ખાસ કરીને આર્થિક સમસ્યાઓ એની આપણે ચર્ચા કરવી છે. મિત્રો, આર્થિક સમસ્યાઓ સાથે સાથે સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે વિશ્વમાં ભારત એ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ચૂક્યો છે. મિત્રો, એટલે કે ચીન કરતાં પણ આગળ વધારે વસ્તી છે અને એ વધારે વસ્તીને કારણે આપણે જોઈએ છીએ કે કેટલીક મુશ્કેલીઓ સર્જાય છે. મિત્રો, બીજું ઘણા બધા કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, રીતિ રિવાજો, રૂઢિઓ, પરંપરાઓ, શિક્ષણનો અભાવ અને આ તમામ કારણોસર કેટલીક સામાજિક સમસ્યાઓ પણ સર્જાય છે. ભ્રષ્ટાચાર, ત્યાર પછી કાળા બજાર, નફાખોરી, આવી કેટલીક સામાજિક સમસ્યાઓ પણ સર્જાય છે. મિત્રો, આ બધાની વચ્ચે આપણા ભારતમાં વિકાસ માટેની જે તકો છે, વિકાસની જે તકો એ અટકી જાય છે. મિત્રો, ભારતનો વિકાસ એ રૂંધાઈ જાય છે, કારણ કે આ તમામ પડકારોની સામે લડવું એ કંઈ નાની સૂની વાત નથી. નીતિમત્તા અને સતત કાર્યવૃત્તિ, સતત કાર્યપ્રવૃત્તિથી આપણે કેટલીક વસ્તુઓ હાંસલ કરી ચૂક્યા છીએ, કેટલાક લક્ષ્યાંકો હાંસલ કરી ચૂક્યા છીએ, પણ હજુ વિશ્વમાં ઘણા જ પાછળ છીએ. મિત્રો, એમાં ખાસ કરીને મુખ્ય બે સમસ્યાઓ જેની આજે આપણે ચર્ચા કરવી છે. મિત્રો, અને એ છે ગરીબી, પોવર્ટી અને બેરોજગારી. આપણે જોઈએ અહીંયા કે ભારતમાં શિક્ષિતો પણ બેરોજગાર છે. ગરીબી એ પણ 1/3 પોપ્યુલેશન જે છે, 1/3 ભાગની પ્રજા એ આજે ગરીબી નીચે જીવે છે. મિત્રો, તો આજે આપણે ગરીબીના કારણો, ગરીબી નિવારવા માટેના સરકારે કરેલા ઉપાયો, આ તમામ વસ્તુઓની આપણે ચર્ચા કરવી છે. પણ એ પહેલા ગરીબી અને બેરોજગારી શું છે એના વિશેની જો આપણને માહિતી ખબર હોય તો આપણે એના માટે ચોક્કસ પગલાં ભરી શકીએ. આજના વિડીયોની અંદર આપણે સરસ મજાની ચર્ચા કરીશું. મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો છે. મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. ભારત સામેના આર્થિક પડકારો, આધુનિક ભારત સામેના આર્થિક પડકારો. મિત્રો, એની ચર્ચા કરવી છે આજે. અહીંયા આપણે જોઈએ છીએ કે આર્થિક પડકારોમાં ઘણી બધી સમસ્યાઓ છે. મિત્રો, અર્થતંત્રમાં ઘણી બધી સમસ્યાઓ છે. ફુગાવો, ભાવ વધારો, માસ પોપ્યુલેશન એટલે કે વસ્તી વધારો, કાળા બજાર, આ તમામની સામે ગરીબી અને બેરોજગારી જે છે એ ખૂબ મહત્વની સમસ્યાઓ કહી શકીએ. મિત્રો, કોઈ પણ દેશની પ્રજા જે છે એ પ્રજા જો એ સુખી અને સંપન્ન હશે તો એ દેશને આપણે વિકસિત દેશ તરીકે ઓળખીશું. મિત્રો, કોઈ પણ દેશની પ્રજા એ સુખી અને સંપન્ન હોય તો આપણે એને વિકસિત દેશ તરીકે ઓળખીએ છીએ. આપણે જોઈએ કે અર્થશાસ્ત્રની પરિભાષામાં વિશ્વના દેશોને 3 ભાગમાં વહેંચીએ છીએ. પ્રથમ વિશ્વના દેશો. હવે પ્રથમ વિશ્વના દેશો જે છે એ એની અંદર વિકસિત પ્રજા છે. પ્રજાઓનો જે સમૂહ છે એ વિકસિત છે. એની પાસે સુખ સગવડના સાધનો છે, એની માથાદીઠ આવક વધારે છે, શિક્ષણની, આરોગ્યની વગેરે સગવડો સારી મેળવી શકે છે. મિત્રો, તો અહીંયા આપણે જોઈએ કે એવી વિકસિત પ્રજાને પ્રથમ વિશ્વના દેશો તરીકે ઓળખીએ. બીજા વિશ્વના દેશો તરીકે જો આપણે ઓળખવા હોય મિત્રો તો એ વિકાસશીલ દેશો છે. આ વિકાસશીલ દેશો એટલે બીજા વિશ્વના દેશો જેની વિકાસની પ્રક્રિયા ચાલુ છે. આપણે જોઈએ કે વિકસિત દેશ જે છે ને એમને વિકસિત નથી થતો. મિત્રો, જાપાનનું એક નાનકડું ઉદાહરણ આપણે લઈએ તો
જ્યારે વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી બે શહેરો ઉપર પ્રચંડ બોમ્બમારો કરવામાં આવેલો, આખું અર્થતંત્ર પડી ભાગ્યું હતું મિત્રો. અને એ ત્યાંની ખંતીલી પ્રજા જે છે એ ખંતીલી પ્રજાએ ટૂંકા જ ગાળામાં, સમયના ટૂંકા ગાળાની અંદર જાપાનને વિશ્વમાં આર્થિક મહાસત્તા બનાવી છે મિત્રો. એની સાથે સરકાર અને પ્રજા દરેકનો સહિયારો પ્રયાસ હોય છે. માત્ર સરકારો કરી નહીં શકે, માત્ર પ્રજા નહીં કરી શકે. બંનેના સંયુક્ત પ્રયાસોથી આજે જાપાન એ વિશ્વની આર્થિક મહાસત્તા તરીકે ઓળખી શકીએ આપણે. અહીંયા આપણે જોઈએ છે કે વિકાસશીલ દેશો એટલે શું? કે જે દેશોમાં વિકાસની પ્રક્રિયા હજુ ચાલુ છે, જે દેશોમાં વિકાસની પ્રક્રિયા હજુ ચાલુ છે એવા દેશોને આપણે વિકાસશીલ દેશો કહીએ છીએ. અને ત્રીજા વિશ્વના દેશો એટલે કે અતિ ગરીબ દેશો, અને અતિ ગરીબ દેશોની અંદર આપણે કહીએ તો એને આપણે અવિકસિત દેશ તરીકે ઓળખીશું. હવે અવિકસિત દેશો કે જેમાં દારૂણ ગરીબી છે, દારૂણ બેરોજગારી છે, શિક્ષણની સગવડો નથી, માણસો, ત્યાંની પ્રજા બે ટંક ખાવાનું પણ મેળવી શકતી નથી, કપડા, આવાસ, ગંદકી, આ તમામ સમસ્યાઓનો સામનો કરે છે મિત્રો. તો એવા દેશો જેને આપણે અવિકસિત દેશ તરીકે ઓળખીએ છીએ, અહીંયા આપણે ચર્ચા કરવાની છે બીજા વિશ્વના દેશ તરીકે ભારતની ચર્ચા કરીએ છીએ. અને એમાં ગરીબી અને બેરોજગારી મિત્રો, ગરીબી પાછળ એ કેટલીક આપણી નૈતિક બાબતો જવાબદાર છે, પણ સાથે સાથે આપણી જાગૃતિ પણ જવાબદાર છે મિત્રો. ગરીબી માટે પ્રજાની જાગૃતિ જવાબદાર છે, અને એ જાગૃતિ એ શિક્ષણ દ્વારા આવે છે. જાગૃતિ જે છે એ શિક્ષણ દ્વારા આવે છે. અહીંયા આપણે જોઈએ છે કે ભારતની પ્રજા એ પરંપરા અને રૂઢિઓમાં વધારે માને છે. પરંપરા અને રૂઢિઓ, રિવાજો, આ તમામ બાબતોમાં માનતી એક પ્રજા છે. દરેક પ્રજાઓ, દરેક જાતિઓના સમૂહો જોઈએ આપણે તો પરંપરાઓ, પોતાની રૂઢિઓ અને રિવાજોમાં માને છે. એક લગ્ન કરવા હોય તો લગ્નની પાછળ ખર્ચા કરશે, એક મરણોત્તર ખર્ચાઓ કરે છે એની પાછળ પણ પુષ્કળ ખર્ચાઓ કરવામાં આવે. ત્યારબાદ ધાર્મિક કાર્યોમાં પણ પુષ્કળ ખર્ચા કરવામાં આવે છે મિત્રો. જે કાર્યો નથી કરવાના એવા બિનજરૂરી, જે બિન ઉત્પાદક કાર્યો કહી શકીએ આપણે, એવા કાર્યો પાછળ પુષ્કળ ખર્ચા કરવામાં આવે છે. ગરીબીનું આ એક મેઇન કારણ છે, પણ આપણે આને પ્રોત્સાહન આપીએ છીએ. ક્યારેય આની ઉપર આપણે રોકટોક નથી કરતા મિત્રો. આની અંદરથી કંઈક આપણને વળતર નથી મળતું, કોઈ વળતર નથી હોતું, અને છતાં એની પાછળ આપણે પુષ્કળ ખર્ચાઓ કરીએ છીએ. આપણી રૂઢી છે, આપણી પરંપરાઓ છે, આપણા રિવાજો છે, આપણા રીતિ રિવાજ છે, અને એને ચાલીને આપણે જીવવું પડે છે મિત્રો. ગરીબીનું આ એક મહત્વનું કારણ. એક શ્રીમાન વ્યક્તિ જે છે એ શ્રીમાન વ્યક્તિ છે એને બે બાળકો હોય, બે બાળકો પૈકી એક જે છે શિક્ષિત છે અને બીજું જે છે એ અશિક્ષિત છે મિત્રો. અહીંયાથી જ તમને તફાવતની ખબર પડી જાય કે શિક્ષિત બાળક જે છે એ આ બધી વસ્તુઓથી દૂર રહે છે, આને નહીં માને અથવા તો ઓછું માને છે, એને મર્યાદિત કરી દે છે, અને એનો મુખ્ય ઉદ્દેશ જે છે એ પોતાનો વિકાસ કરવાનો છે. જ્યારે અશિક્ષિત છે, જેને પરંપરાઓ મગજમાં જડી દીધેલી છે કે આ કરવું જ પડે, આ ના કરીએ તો આ થાય, અને એને પરિણામે એ જે છે આ બધી વસ્તુઓમાં ફસાતો જશે, અને પરિણામે એ ગરીબીની રેખા નીચે આવી જશે મિત્રો. શ્રીમંત વ્યક્તિ છે એને બે બાળકોને સરખી તકો આપી છે, તકોનો લાભ કોણે વધારે ઉઠાવ્યો છે, અતિ મહત્વની વસ્તુ કહી શકીએ આપણે. હવે આપણે જોઈએ છે ગરીબી. તો ગરીબી એટલે શું? સૌપ્રથમ જ્યારે સમાજનો મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી. હવે લઘુત્તમ જીવન જરૂરિયાતો એ કઈ હોઈ શકે મિત્રો, એની જો આપણે ચર્ચા કરીએ તો આપણે જોઈએ કે સ્વચ્છ પીવાલાયક પાણી, ખોરાક, વસ્ત્ર, આવાસ, ચોરસ ફૂટ જગ્યા જેને રહેવા માટે જોઈએ,
તો આ લઘુત્તમ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. એની સાથે આપણે આરોગ્ય વિષયક સગવડો જ્યારે ઉમેરી દઈએ અને શિક્ષણની સગવડોને પણ ઉમેરી દઈએ તો આ જે બાબતો છે ને મિત્રો એ પ્રાથમિક છે. આના વગર કોઈ પણ નાગરિકને કોઈ પણ વ્યક્તિને નહીં ચાલે. આ તમામ જરૂરિયાતો સંતોષી શકતો નથી. એને પીવાલાયક ચોખ્ખું પાણી મળતું નથી, પૌષ્ટિક આહાર મળતો નથી, એ ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરવા પડે છે મિત્રો, એને રહેવા માટે ચોક્કસ જગ્યા નથી મળતી, હવા ઉજાસવાળી ગતિકીવાળી વસાહતોમાં એને રહેવું પડે છે, આરોગ્ય માટેની સગવડો નથી અને શિક્ષણની તો સગવડ જ નથી, કારણ કે આ બધામાંથી ઊંચો આવશે તો જ એ શિક્ષણની ફી ભરી શકશે મિત્રો. આ બધામાંથી જ્યારે બહાર નીકળશે ને ત્યારે શિક્ષણ પાછળ ખર્ચો કરશે. તો આ તમામ વસ્તુઓ સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. આ તમામ બાબતો જ્યારે સમાજનો એક મોટો વર્ગ, એક ચોક્કસ વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચેનું જીવન ધોરણ ધરાવતો હોય, ન્યૂનતમ જીવન ધોરણ, અહીંયા હવે ન્યૂનતમ જીવન ધોરણ જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે આપણે એને ખાસ કરીને આવક અને ખર્ચમાં માપી શકીએ. આવક અને ખર્ચમાં માપી શકીએ. આવક કેટલી છે એ અને વ્યક્તિ દીઠ કેટલો ખર્ચ કરી શકે છે તે. તો અહીંયા આવક અને ખર્ચ બંને માધ્યમો આપણે આગળ પહોંચીશું. અહીંયા ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચે જીવન ધોરણ ધરાવતો હોય ત્યાં સમાજમાં વ્યાપક ગરીબી છે તેવું આપણે કહી શકીએ. આપણે ગરીબીની વ્યાખ્યા કરીએ છીએ. ગરીબી એટલે કે પાયાની જરૂરિયાતો સંતોષી નથી શકતો ને એવા વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ. હવે આપણે જોઈએ છે કે ગરીબી એના જુદા જુદા અર્થઘટનને બે વિભાગમાં વહેંચીએ છીએ આપણે. અને એ બે વિભાગો કયા કયા છે મિત્રો? તો સૌપ્રથમ એ બે વિભાગોને સમજવા માટે પહેલા તો પરંપરાગત અર્થ અથવા તો આવકની દ્રષ્ટિએ ગરીબી અને ગરીબીની આધુનિક અર્થ અથવા તો બિન આવકની ગરીબી, આ બે બાબતોને ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જોઈએ છે કે આવકની દ્રષ્ટિએ કેવી રીતે માપી શકીએ. આવકની દ્રષ્ટિએ કેવી રીતે માપી શકીએ અને બિન આવકની દ્રષ્ટિએ કેવી રીતે માપી શકીએ મિત્રો? તો અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એની લઘુત્તમ જરૂરિયાતો ના સંતોષી શકે, એટલી એની આવક ના હોય, લઘુત્તમ જરૂરિયાતો એને સંતોષાય એટલી પણ એની આવક ના હોય તો એ વ્યક્તિને ગરીબ કહેવાય છે. બીજી દ્રષ્ટિએ જ્યારે વિચારીએ ને ત્યારે કોઈ એક વ્યક્તિની આવક તો 5000, એકની છે, એકની 10000 છે. અહીંયા આપણે જોઈએ કે આની તુલનામાં તો આ ગરીબ છે જ. અહીંયા આવક નથી પણ એના સુખ સગવડના જે સાધનો છે એની તમામ વસ્તુઓને આવરી લેવામાં આવે અને એ 5000 કરતા 10000 વાળાની વધારે હોઈ શકે. તો એના અનુસંધાનમાં આધુનિક અર્થ છે એને આપણે બિન આવક ગરીબી તરીકે ઓળખીએ છીએ કે જેની પાસે સુખ સગવડના તમામ સંસાધનો છે. તો એવા બે અર્થ આપણે લેવાના છે. ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, પોવર્ટી લાઈન. અહીંયા આપણે જોઈએ છે કે ગરીબી રેખા એમાં અહીંયા જોઈએ છે જીવન જરૂરી ચીજવસ્તુઓ, દિવાસળીથી માંડીને આપણે દિવસ દરમિયાન જે વસ્તુઓની જરૂર પડે છે એ તમામ વસ્તુઓ, એની સેવાઓ, આ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચ. આવક હશે તો જ તમે ખર્ચ કરી શકશો મિત્રો, અથવા તો બચત કરી શકશો. આવી એક લઘુત્તમ સપાટી નક્કી કરેલી છે અને એ લઘુત્તમ સપાટી જેને આપણે ગરીબી રેખા કહીએ છીએ. અને એ ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક જે ધરાવતો હોય ને, જેની આવક એના કરતા પણ ઓછી છે, તો એવી વ્યક્તિને આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વ્યક્તિ એને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ મિત્રો. એટલે કે લઘુત્તમ એક સપાટી નક્કી કરી દીધી હોય એ જુદા જુદા વિદ્વાનો જુદી જુદી સપાટી પ્રમાણે એમણે ગણતરી કરેલી છે. ખાસ કરીને આપણે જોઈએ કે 2011 દરમિયાન જે પણ ગણતરી થયેલી છે એના આધારે
એ આંકડાઓને આધારે આપણે મૂલ્યાંકન કરવાનું છે કે કેવી વ્યક્તિને ગરીબ કહેવાય. જો કે એ સંસાધન એ માપદંડ જે છે કેટલો યોગ્ય છે એ તો આપણે માની નહીં શકીએ, પણ ચોક્કસ એક માળખું બનાવેલું છે કે આટલી આવક હોય માણસની તો એ માણસ કમસે કમ 2 ટાઈમ જમી શકે છે, 2 ટાઈમ એ પોતાનું ઉદર પોષણ કરી શકે છે. એના કરતાં પણ નીચી આવક હોય તો એવી વ્યક્તિને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. એની પાસે અભાવ છે, એની પાસે ચોક્કસ જરૂરિયાતો સંતોષવા માટે, ચીજવસ્તુઓ ખરીદવા માટે અથવા તો સેવાઓ મેળવવા માટે પૂરતા નાણાં નથી. હવે અહીંયા આપણે જોઈએ અભાવની સ્થિતિ એટલે ગરીબી. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે, આધુનિક અર્થશાસ્ત્રીઓ, અત્યારના અર્થશાસ્ત્રીઓ, આવક એટલે ગરીબીનું એક મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. આવક વધારે છે એટલે તમે સુખી છો એ નથી ભાઈ. અહીંયા આપણે જોઈએ કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય અને તે ગરીબો પાસે ક્યારેય હોતી નથી. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે એક વર્ગ જે છે ને, જેને આપણે 5% વર્ગ કહીએ દેશનો, અને બીજો એક 95% વર્ગ કહીએ. વધુ પડતું તો જો કે ના કહી શકાય, પણ 5% વર્ગ જે છે એ કોઈ પણ વસ્તુ જ્યારે પણ ઈચ્છે ત્યારે ખરીદી શકે છે. મિત્રો એને મકાન રાખવું છે, એને જમીન રાખવી છે, એને સારી હોસ્પિટલમાં દાખલ થવું છે, એને છોકરાઓને સારું શિક્ષણ આપવું છે, એ તમામ વસ્તુઓ કરી શકે છે. આ 5% વ્યક્તિઓ, એને રૂપિયાના કોઈ પરવા નથી. મિત્રો અઢળક રૂપિયા છે એની પાસે, અઢળક સંપત્તિ છે, પુષ્કળ સંપત્તિ છે. 95% વ્યક્તિઓ જે છે એને વિચારવું પડે છે કે છોકરાને ખાનગી સ્કૂલમાં મોકલવો કે સરકારી સ્કૂલમાં, દવા માટે ખાનગી હોસ્પિટલમાં જવું કે સરકારી હોસ્પિટલમાં. મિત્રો એને પસંદગી કરવી પડે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે સ્વતંત્રતા એ ધનિકો પાસે છે. એ ગમે ત્યાં ઈચ્છે ત્યાં પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવી શકશે, સારા આરોગ્યની સગવડો અપાવી શકશે, અને તમામ જે સુખ સગવડના જે તમામ સાધનો એની પાસે પર્યાપ્ત હશે. જ્યારે ગરીબ વ્યક્તિ જે છે એ નહીં કરી શકે. તો અહીંયા આપણે જોઈએ કે ખર્ચ કરવાની વૃત્તિ જે છે એના ઉપરથી પણ નક્કી કરી શકીએ. તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP, અહીંયા આપણે જોઈએ છીએ કે માનવ વિકાસના અહેવાલમાં, અહીંયા માનવ વિકાસ અહેવાલમાં HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેને આપણે કહીએ, અને માનવ ગરીબી આંક હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, એની ગણતરીના મુખ્ય 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવેલી છે. 3 બાબતો એની અંદર ધ્યાનમાં લેવાની છે. પહેલા તો જ્ઞાન એટલે કે શિક્ષણ, બીજું છે આરોગ્ય, અને ત્રીજું છે સારું જીવન ધોરણ. આ 3 બાબતોને માનવ વિકાસ અંક અને માનવ ગરીબી અંકના માપદંડ તરીકે સ્વીકારેલા છે. હવે અહીંયા જોઈએ છે કે જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, એનરોલમેન્ટ રેશિયો જેને કહીએ આપણે, એ 2 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. સાક્ષરતા દર એટલે શું? કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ એક ભાષામાં લખી વાંચી કે સમજી શકે, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે, તો એવી વ્યક્તિને આપણે સાક્ષર કરી શકીએ છીએ. હવે નોંધણીનો દર, આવી વ્યક્તિઓ જે નોંધાય છે તે આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય. આપણા દેશમાં જન્મ સમયે વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે કેટલા વર્ષ જીવી શકે એનું અપેક્ષિત આયુષ્ય જે છે એ કેટલું છે એના ઉપરથી આરોગ્ય નક્કી કરીએ છીએ. અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન, તમારી આવક નહીં પણ તમે કુલ ઉત્પાદન કેટલું કરો છો, આપણા રાષ્ટ્રનું જે ઉત્પાદન થાય છે એ રાષ્ટ્રના ઉત્પાદનને રાષ્ટ્રની જનસંખ્યા વડે ભાગી નાખવામાં આવે તો જનસંખ્યા વડે ભાગતા આપણને જે પણ રકમ મળે છે એને આપણે માથાદીઠ કુલ ઉત્પાદન કહીએ છીએ. હવે એ કુલ ગૃહ ઉત્પાદન એનો સમાવેશ કરીએ છીએ. તો એ 3 બાબતોનો આપણે ખ્યાલ મેળવવાનો છે મિત્રો, અને એના આધારે ગરીબીનો અંક આપણે નક્કી કરી શકીએ. ગરીબીને તેના સ્વરૂપને આધારે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક નિરપેક્ષ ગરીબી અને બીજી છે સાપેક્ષ ગરીબી.
હવે નિરપેક્ષ ગરીબી એટલે શું? નિરપેક્ષ ગરીબી આપણે કોને કહી શકીએ મિત્રો? અહીંયા જોઈએ છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ ખર્ચ કે આવકની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક ધરાવતો વર્ગ એને આપણે નિરપેક્ષ ગરીબી કહીએ. હમણાં જે વ્યાખ્યા લીધી એની ગરીબીની જે વ્યાખ્યા લીધી છે એની કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જે આપણે પાયાની જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ છે અથવા તો સેવાઓ છે એની માટે નક્કી કરવામાં આવેલ જે ખર્ચ કે આવક એની સપાટી જે છે એને ગરીબી રેખા કહેવાય. અને એની નીચે જીવતી વ્યક્તિ જે છે ને એ ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિ જેને આપણે નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખીશું. અને નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી પણ છે, કારણ કે એની પાસે પોતાની જરૂરિયાતો સંતોષવા માટેના નાણાં પણ નથી. મિત્રો, પોતાની પાસે ગ્રામીણમાં તમે જુઓ, ગ્રામ્યમાં કેટલાક લોકો એ માત્ર પોતાનું પેટ ભરી શકે ને એટલે આવક પણ નથી મેળવી શકતા. મિત્રો, પોતાની રોજગાર પર જીવતા માણસો, શહેરોમાં પણ તમે જુઓ હોટલોમાં કામ કરતા માણસો, કેટલીક જગ્યાએ નાના મોટા સફાઈ કરતા માણસો, આ માણસો પૂરતું કમાઈ નથી શકતા. એ વ્યક્તિને આપણે ગરીબ તરીકે ઓળખીએ. હવે સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી એટલે શું? તો મિત્રો, અહીંયા આપણે જોઈએ છે કે સાપેક્ષ ગરીબી એટલે એક વ્યક્તિની સાપેક્ષે બીજી વ્યક્તિ ગરીબ છે તે. એક વ્યક્તિની સાપેક્ષે, ધારો કે તમારે એ વ્યક્તિ છે, એ વ્યક્તિ ₹50,000 નો ખર્ચ કરી શકે છે પર મંથ, અને બી વ્યક્તિ જે છે એ બી વ્યક્તિ ₹60,000 નો ખર્ચ કરી શકે છે. અહીંયા આપણે જોઈએ કે વાસ્તવિક રીતે 50,000 અને 60,000 માં બહુ મોટો વધારે ડિફરન્સ નથી. બંને વચ્ચે 10,000 નો ડિફરન્સ છે. એની ખર્ચ કરવાની ક્ષમતાઓમાં પણ વધારે પડતો અસર નથી પડવાની, પણ બી ની સાપેક્ષે તો એ ગરીબ છે, કારણ કે એ વ્યક્તિ એ 50,000 જ ખર્ચો કરી શકે છે અને બી વ્યક્તિ જે છે 60,000 ખર્ચો કરે છે. તો બી ની સાપેક્ષે એ ગરીબ છે. મિત્રો, વિકસિત દેશો જે છે ને, વિકસિત દેશોમાં આ પ્રકારની ગરીબી જોવા મળે છે. ત્યાં કોઈ સામાન્ય ગરીબો તમને જોવા ના મળે. સંપૂર્ણ ગરીબીનું પ્રમાણ ત્યાં નથી હોતું, અથવા તો હોય તો નહીવત છે. ત્યાં રોજગારીની સમસ્યા નથી, હોય તો નહીવત છે. પણ અહીંયા આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર એ સંપૂર્ણ ગરીબી જોવા મળે. વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો જે છે એ બંને દેશોમાં તમે જુઓ તો ત્યાં સંપૂર્ણ ગરીબી જોવા મળશે, જ્યારે વિકસિત દેશોમાં તમને આ પ્રકારની સાપેક્ષ ગરીબી જોવા મળશે. મિત્રો, ગરીબીના બે ખ્યાલો આપણે આજે જોયા છે. આવતા લેક્ચરની અંદર આપણે ગરીબીના કારણોની ચર્ચા કરીશું મિત્રો, અને ગરીબી નિવારવા માટેના કેટલાક ઉપાયો જે છે એની પણ આપણે ચર્ચા કરીશું. આ વિડિયો એ તમે અંત સુધી જોયો છે. આ અને આવા અનેક વિડિયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.